હે ઘરમાં હાલે મારું નહીં કાંઈ, મારે વાટ જોવાની મારા ભાઈ. એ 7 વાગે તોય સા બને નહીં, 12 વાગે તોય જમવાનું બને નહીં. ઉપાડી કોને કેવી મારા ભાઈ, ઘરમાં હાલે મારું નહીં કાંઈ. જો બોલો, મારે તો વાર જોઈને જ બેસવાનું, ક્યારે સા આવે ક્યારે જમવાનું બનશે. હું અમથાભાઈ કકડાટ કરો. આ જો ને તારા ભાભી 7:30 8 થવા આવ્યા તો એ સા બને નથી આવી. તો અમથાભાઈ બાયું ને એટલી બધી સડાવાની ધોકાય ન ખાય. હા ઈ વાત થાશે. તાનો મને બેસ. હે હું વાતું કરો છો બે? એ અમે એવી વાતો કરીએ, બાજરી ધોકાવાનો ટાઈમ થઈ ગયો છે, વરસાદ રહે એટલે બાજરી ધોકાવા જવું એમ. તો ભલે. ના ના ભાભી, મારા ભાઈ એમ. તું સાનો મને બેસ ને. શાંતિ રાખો. હું કેસ બોલવા દો તો એને. હવે કાઈ નહીં. સારું તો બેઠો હું ચા બનાવતા હું. ઘડીક શાંતિ રાખતો હોય તો આગળ તને ઢીબી નાખત ને મને ઢીબી નાખત. ભાવતો નતો હામણી હાથમાંથી. મને શું ખબર. ખબર રાખી રખાય. લ્યો ભોલાને સા પાસ. બસ. મારે સા ને પીવો. અરે એમ થાય મારા હમ સા પી. બસ બસ. સા તો ટેસ્ટી છે નહીં? ચા ટેસ્ટી છે. હામણી ખાધી ક્યારે? ના ના. તો ચા પી લે ને કે હામણી ટેસ્ટી છે એ પછી. એવું છે? હા તો સા પી લો. તમે એને બોલવા ન દીધો ન કહું હામણી મારે તો તે તમને જ તે પેલા. લ્યો ભાભી રેકેબી, હવે તો હું રોજ અહીંયા જ ચા પીવા આવી. ન કરે તું અહીંયા ચા પીવો જ ને ભોલા જ રોજ. હવે તો હું કડવા દાદા ને ઓલે કામે રહી ગયો છે. હે હા તો હાલો અમથાભાઈ, હું કડવા દાદા ને ઓલે જાઉં કામે. તું કામે લઈ ગયો? હા હારું હારું. પાછો નિશાળે વયો જાશો ને? હા નિશાળેથી આવીને કામે જા. હા એ હારું. એ વાંધો નહીં, હું જાઉં. જો ભોલો કેવો ડાયો છે, નિશાળે જાય ને કામે જાય. તે હું કામે ના જતો. તમે 2 દી કામે જાઓ ને 3 દી ઘરે હોય. તો હવે ખાવાની કેટલી વાર છે? બસ બનાવો એટલી વાર છે. તો હું આટો મારતા હું, જમવાનું તૈયાર થઈ જાય તો પાછો આવું. એ હારું. એ પાછા જલ્દી આવજો. આ છોકરાઓને 5 વાગે રજા પડે ને આજ કેમ ભૂલ્યો? હજી 6 વાગ્યા તો આવ્યો નહીં. આ શું કાંઈ છે ગામમાં? ભૂલ્યા ત્યાં આજ કેમ હાર લગાડી એટલી બધી? અમથાભાઈ ના ઘરે જો તો. એટલે આમ તું અમથાભાઈ ના ઘરે કામે રહ્યો કે મારા ઘરે? જો તો અહીંયા કામે, પણ સા પીવા જોતો હું. સા પીવા ગયો છો? હા. તમારે હાટું નો પાર્સલ લેતું હોય? તમે કેવો માણસ છો, નાલે થોડું પાર્સલ લવાય સા. સા તો થડક આપે જ તે, હું ના થોડા પડે કઈ? તમારે સા પીવીને હા પૈસા આપો, લાવો દૂધ લઈ આવું, સા બનાવી નાખું. ના ના, આપણે એવો કઈ ખર્ચો કરવો નથી. તું ઓલી વાડીએ ગઈ જા, વરસાદની કઈ પાણી નથી ભરવાનું ને. એ વાંધો નહીં. છોકરો છે તો કામનો, પણ દારામાં રાખવો પડે, નકર ગામના રવાડે ચડે રખડું થઈ જાય હાવ. એ મને તો છે ને હારામાં હારા શેઠ મળી ગયા, અને હવે તો મારે જલસો ઈ જલસો જ છે. મારે કેમ જલસો ઈ તમને ખબર છે? તમને ક્યાંથી ખબર હોય? એ બટકું ડોહું એ વાડી વેચીને ક્યાંક વૈયા ગયા. ક્યાં વૈયા ગયા ઈ મને નથી ખબર. અને ખાટા દાદા છે ને મારી પેલા જ ખાટા થઈ જાય. અને હવે હું જોઉં છું વાડીમાં કોણ આવે, અમથું આવે કે રાજ્યો આવે કે જગલો આવે. તમે જોવો ખાટા દાદા કેમ ધમાલ કરે. ઈ હે ખાટા દાદા ઓય બાપા, કઈ જગું ના ઉભો હું શું કામ કરવાનું છે આમ? હા હા ખાટા દાદા કામ કરું. આ તો હું તમારી રાહ જોતો હતો. રાહ ભારી જોવાની છે, આ કામ કરવાનું છે કે રાહ જોવાની છે? એ હાલો હું કામે લાગી જાઉં. હાલો હાલો લાગી જા ઘા ઘા. એ હા. એક કોઈ તો માણા રાખ્યો અને એકલો ઉભો ઉભો વાતું કરે. અહીંયા આખું વાડીનું કામ પડ્યું છે, અને હવે હું જોઉં છું આ વાડીની પોપટ હાલે છે કોણ. આ તો બટકાની વાડી હતી ત્યાં લગીને હંધા હાલતા હતા, હવે તો મારી વાડી થઈ ગઈ, મેં વેસાતી લઈ લીધી. કોણ હાલે હવે હું જોઉં છું. યો બોલો, મને તો એમ કે ખાટા દાદા છે ને હારા હશે. આની કરતા તો બટકા દાદા હારા. ખાટા દાદા તો કઈ કારણ વગર જ ધોલું મારવા મળે, અને બટકા દાદા કહેતા તો ખરા કે તારી આ ભૂલ છે એમ. મારે તો હવે આવું ને આવું જ રહેવાનું છે. ગાયડમ તો પાકા છે, પણ આ ચોમાસું છે ને આપણે ખાવા નથી. આમાં ઈળું બીળું હશે. મારે આવું છે તળાજા તો ઝગલો છે ને.
મારા ખિસ્સા તો એકદમ ખાલી છે. હવે શું કરું મારે? એ આમ અમથાભાઈ જાય એને બોલાવે. એ અમથાભાઈ અહીંયા આવો ને. શું છે રાજુભાઈ? કઈ બાજુ આમ જતા હતા? એ હું આમ ગામમાં આટો મારવા જાઉં. તો થોડાક પૈસા ઉછીને આપો ને. શું કીધું? થોડાક પૈસા ઉછીને આપો ને. હવે ભાઈ મારી પાસે પૈસા હોય તો હું કઈ ચા પીધા વગરનો થોડો બેહું. એ વાત હાચી. આ તો મારા કરતા લુખીંગ. ઓય બાપા, લુખિંગ કોને કયો? તો પછી બીજું શું કેવું? હું તો લુખીંગ છું, તમને લુખીંગ જ કહું. તમારા ખિસ્સામાં કાંઈ નથી. તમે ના તો પાડી દીધી મને. તો મારા ખિસ્સામાં ભલે ને કે કાંઈ નથી. મારા શેઠ કેવા છે, જેટલો ઉપર માંગુ એટલો આપે. ખબર છે તમને? તમારા શેઠ કોણ છે? સોફા વાળા શેઠ. ઈ હાસુ તો ન્યાથી ઉછીના લઈને મને આપો ને. પૈસા ની મારી હારે વાત નહીં કરવાની ભાઈ. મારા અમથાભાઈ તળાજા જવું છે. તમારે તળાજા જવું, આમે જાઓ, રસ્તો છે ને રિક્ષા મળશે, બે જાઓ એટલે સીધા તળાજા. પણ ખિસ્સા એકદમ ખાલી. તમે શું બોલો છો યાર? મને કઈ સમજણ ના પડતી. અમથાભાઈ હવે ઝાપટિંગ નહીં હો. મારી ઝાપટિંગ પડવી ના તો તણથી ખાવી નહીં. લા રાજુભાઈ, મારા મગજ ઠેકાણે નથી. તમે શું બોલો કાંઈક સમજાય એમ તો બોલો. હું એમ કઉ છું, હવે લાફો ન મારતા. જો મારો લાફો પડશે ને તો તણથી ખાવાનું નહીં ભાવે. હે ઓય બાપા, એટલે એક પર તો પૈસા ઉછીના જોતા અને પાછા લાફા મારવાની વાતું કરો. નથી દેવા પૈસા. કાંઈ વાંધો નહીં અમથાભાઈ, તમારે મારું કોઈ દિવસ કામ નહીં પડે એમને. પણ મારે ક્યાં કોઈ દે તમારું કામ પડ્યું? અને મેં તમને બોલાવ્યા ત્યારે ક્યાં તમે કોઈ દે આવ્યા? કાંઈ વાંધો નહીં, તમે તાર તમારું કામ કરો, જાઓ. હા તો હું તો મારું કામ કરું જ છું. અને આમ છે ને કોઈની પાસે પૈસા માંગ્યા ન કરે, ધંધે સડી જાવ ધંધે. કાંઈ વાંધો નહીં, ભલે અમથાભાઈ નો આપ્યા. હવે મારી રીતે મારે કંઈક ગોતવા તો પડશે જ. હાલો હું જાઉં કંઈક સેટિંગ કરું. કડવા દાદા શું કરી? આ ઉભો તું કે તો બેહી જાવ. નીચે બેઠી તો કપડા નહીં બગડવી. કપડા બગડે પણ તો તારે જે કામ હોય ઈ કે ને. મારે 500 રૂપિયા જોવી. એ પૈસા નહીં, બે ટાઈમ ઘરે ખાઈ જાય, બાકી પૈસાની વાત ન કરતો. મેં ખાવાની ભૂખી છું. તો પણ મારે કઈ પૈસા વધારાના નથી. એવું છે? કાંઈ વાંધો નહીં, તમે તમ તારે જાઓ. બીજું હું, આજ મારો દિવસ ભલે રહ્યો ખરાબ. જાવ તો મારે કામ સાગો રે ક્યાંક હો. બોલો લ્યો, આજનો તો દિવસ જ મારો ખરાબ છે. અમથાભાઈ પાસે ગયો તો એને ના પડી. કડવા દાદા પાસે ગયો તો એને ના પડી. કાંઈ વાંધો નહીં, કાલ દિવસ સારો ઉગશે જ છે ને. આ બટકાએ કઈ વાડીમાં ધ્યાન જ ન દીધું ને. જાઓ એના શીંડા જ છે એકલા. આ ભૂંડરા હાલી જ ગળે છે. આ જો ખાંભાઈ હલ્લે છે. આ આમ તો હું આલ્યો આવે છે. આવા દે ની આજ ખબર. હું કડવું દાદા ઉભા એમ ને? ઓય બાપા, મારું નામ કડવું દાદુ છે, કડવા દાદા છે. ઓય બાપા, ઓય બાપા. એમાં ધોળ હું મારો? એમ નામ કહી દો ને, મારું નામ કડવા દાદા છે એમ. એમ નામ કેવાય. અને આઈલી તું શું કામ આલ્યો? અહીંથી આમ જાઉં છું ગામમાં, રસ્તો છે એટલે. આ રસ્તો પેલા બટકો હતો ને તારે રસ્તો હતો, હવે મારી વાડી છે એટલે આઈલી હાલવાનું નહીં. ઓય બાપા, ઓય બાપા. બહુ પાવર નહીં કરવાનો. હાલીશ તો અહીંથી ને જ તે. અને કહેતા હોય ને પંચ બોલાવું તો પંચ બોલાવીશ. પંચ બોલાય લે, તારે જે બોલાવે ને બોલાય લે, બાકી આઈલી હાલવા નહીં દઉં હું. કીધું ને અહીંથી ને ચાલી છે એમ. નહીં હાલવા દઉં કીધું ને મેં.